બાળકો ઉપર હાથ, માથા ઉપર, ખંભા અને ગોઠણ. ચાલો અવાજ આવવો જોઈએ બાળકો. વેરી ગુડ. અદબ. બાળકો અત્યારે આપણે કઈ થીમ ચાલે છે? ખોરાક. ખોરાકમાં શું? શાકભાજી. તો બાળકો આપણે શાક કોને કહીએ? વેરી ગુડ બાળકો. તરબૂચને તો આપણે ફ્રૂટ કહીએ. કોબીજ, ફ્લાવર, ગલકા, ઘીસોડા, રીંગણા, ગુવાર, ભીંડો, એ બધું શું છે? ટમેટા, એ બધું આપણું શાક છે. મેથી, તાંજળીઓ, પાલક, કલીમલી, એ આપણું ભાજી છે. આપણે ઘરે રોજ શાકભાજી બનાવીએ ને, શાક હોય તો જ આપણે રોટલી, ભાત, ખીચડી ખાઈ શકીએ. શાક વગરના આપણે કાંઈ ખાઈ શકીએ નહીં. તો બાળકો આપણે શાકભાજી લઈને આવીએ તો પહેલાં આપણે એને શું કરવું જોઈએ? વેરી ગુડ. ખેતરમાં, વાડામાં, ફળિયામાં શાકભાજી ઉગાડેલું હોય, બરાબર ને? તો ક્યારેક નીચે જમીન ઉપર ઉગ્યું હોય તો માટીવાળું થઈ જાય. કોઈ જીવજંતુ બેસેલું હોય, મચ્છર બેઠેલા હોય, કે ક્યારેક ખેડૂતે દવાઈ છાંટેલી હોય કે જલ્દીથી શાકભાજી ઉગી જાય અથવા તો સારું ઉગે એના માટે થઈને, તો એ દવા જે છાંટે છે એ દવા ખૂબ જ ઝેરીલી હોય ને, અને આપણા શરીરને ખૂબ જ નુકસાન કરે. એટલે હંમેશા પહેલાં લઈ આવીએ આપણે ખેતરવાડીએથી લઈ આવીએ તોય ભલે, બજારમાંથી, દુકાનમાંથી, રેકડીમાંથી લીધેલું શાકભાજી હોય તો પણ આપણે એને પહેલાં શું કરવું જોઈએ? વેરી ગુડ. એક તગારામાં પાણી ભરી શાકભાજીને એમાં ડુબાડી અને ખૂબ સરસ મજાનું ધોઈ નાખવું જોઈએ, બરાબર ને? અને પછી કોરા કપડાં ઉપર પોળું કરી એને થોડીવાર સુકાવા દેવું જોઈએ અથવા તો કપડાથી લૂછી નાખવું જોઈએ. અને પછી જ આપણે શાકભાજી બનાવવું જોઈએ, જેથી કરી અને આપણી તબિયત કોઈ દિવસ બગડે નહીં. તો બાળકો તમને બધાને સમજાઈ ગયું? ઘરે જઈને કોને કહેવાનું છે? મમ્મીને. વેરી ગુડ. મમ્મીને, બાને કે શાકભાજી હંમેશા ધોઈને વાપરવાનું છે. તો ચાલો બાળકો એકવાર તાલી પાડી લ્યો જોઈ.